नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। ओम। संक्षिप्त स्वाध्याय। अवलंबन श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 204 यथा समय 205। मुंबई माहवत सातम भोम 1947। अत्र परमानंद वृत्ति है। आपनु भक्ति भरित पत्र આજે પ્રાપ્ત થયું। અનુસંધાન સવારે વિચાર્યું હતું બંને પત્રો મહાભાગ્યશ્રી સૌભાગભાઈ ઉપર છે। કેવું છે એમનું પત્ર? ભક્તિ ભરિત। એવું હોય તો જ કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય। જ્ઞાનીને મળીએ, સંતોને મળીએ ને પરીક્ષા કરવા જઈએ, કંઈક એમના દોષો શોધવા જઈએ, કંઈક પોતાના સંપ્રદાયની કઈ ક્રિયા એ કરે છે જોવા જઈએ, કુયુક્તિનો આશ્રય લઈને વકીલ બનીને જઈએ, એ ઇત્યાદિ પ્રકાર કરીએ તો આત્માનું કલ્યાણ થવાને બદલે અકલ્યાણ થાય। આપણા ભાઈ શ્રી હર્ષદભાઈ દોહરો કંઈક બોલે છે। सत्संग करने जाइए तजी माया त्रण वस्तु है। तजी मान अभिमान। તો સત્સંગની પહેલી શરત શું છે?
મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. ભક્તિ ભરિત પત્ર. આપને મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે અને વારંવાર તે વિશે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો, પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. તમારી રીતે તો તમે બરાબર છો, પણ એ શું કહે છે? અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. શુદ્ધ આત્મા મારા અંદરમાં જે શુદ્ધ ચૈતન્ય દેવ છે એની પ્રસન્નતા મારા ઉપર, એટલે પહેલું અમારા એટલે જીવ, શિવ, અને મારા ઉપર એટલે જીવ. શિવની કૃપા જીવ ઉપર થતી નથી. શુદ્ધાત્માની કૃપા હજુ જોઈએ જેવી તેવી જીવાત્મા પર થતી નથી. પરમાત્માની કૃપા હજુ પામર પર થતી નથી. લાંબી મુસાફરી છે. કે ભાઈ એવું તમે કેમ કહો છો? કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. ઉપાદાન અને નિમિત્ત એમ બંને લીધા. પહેલામાં ઉપાદાન લીધું. પોતાની ક્ષતિ કબૂલ કરે છે કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી. લેપાઈ જવાય છે, વધતે ઓછે અંશે લેપાઈ જવાય છે અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. નિમિત્ત કારણ શું છે? ગઈકાલે આવ્યું હતું. નિમિત્ત કારણ માયાનો મોહ મણી વિશેષ રાખે છે. 264 પાના પર. ત્યાં તો મણીની વાત છે. અહીંયા તો મણી સાથે પોતાની સરખામણી નથી, પણ પોતાને તો આગળ જવું છે. મોહ તો ગયો છે, પણ હજુ અંતરમાં જે નિરંતર સત્સંગ અને અસંગ દશાની પ્રાપ્તિની ભાવના છે તે સિદ્ધ થઈ શકતી નથી. કેમ? મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. જેટલો હોય તેટલો સમજી લેવો. લોક પ્રતિબંધ કે સ્વજન પ્રતિબંધ કે દેહાદિ પ્રતિબંધ કે સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. લોક અને સ્વજન પ્રતિબંધ એ સામાન્યપણે 6ઠ્ઠા ગુણસ્થાન સુધી હોય. દેહાદિ પ્રતિબંધ થોડો થોડો હોય. બધા મુનિ સરખા નથી. બધા મુનિ સરખા નથી. ગઈકાલે બોલ્યા હતા, સમાધિ શરક બોલ્યા હતા ને ભાઈ. એમાં જણાવ્યું હતું
મુનિને પણ આવું કોક વાર થઈ શકે છે. 40મી ગાથા. તનમાં મુનિને પ્રેમ જો ત્યાંથી કરી વિયુક્ત, શ્રેષ્ઠ તને જીવ જોડવો થશે પ્રેમથી મુક્ત. કોને કહે છે? મુનિ મહારાજને કહે છે. સાચા મુનિ મહારાજને કહે છે કે તને પણ કોક વાર દેહમાં જો રાગ થાય તો મોટા માણસ છે, બહુ મોટા પુરુષ છે, એટલે કે છે શ્રેષ્ઠ તને જીવ જોડવો. શ્રેષ્ઠ તન કયું? શુદ્ધ ચૈતન્ય આત્મા, અથવા વ્યવહાર નહીંથી પરમાત્મા. અને સદગુરુ. વ્યવહાર નહીંથી પરમાત્મા, નિશ્ચય નહીંથી પોતાનો શુદ્ધ જ્ઞાયક તેની સાથે થશે પ્રેમથી મુક્ત. તો જે રાગ રહી ગયો હોય તે રાગ ધીમે ધીમે નષ્ટ થઈ જાય. નો એમ થઈને વાત આગળ કેમ? હજુ વ્યવહારથી વાત ચાલે છે. એ જયારે દીક્ષા લે છે ત્યારે કેવા પચખાણ કરે છે? આજીવન સામાયિકના પચખાણ કરે છે. એક, અને સ્વજન આદિનો ત્યાગ એ પણ સ્પષ્ટપણે કરે છે. એટલે લોક પ્રતિબંધનો ત્યાગ તો એની જાતે જ આવી ગયો. એનું અતિશય સુંદર વર્ણન વાંચવું હોય તો પ્રવચન સાર ની ગાથાઓ 201, 202, 203 વાંચવી. એવું વર્ણન ઉપલબ્ધ જીનાગમમાં ક્યાંય પણ છે નહીં. સર્વોત્કૃષ્ટ વર્ણન. પણ એ ગુરુગમ સિવાય સમજાય એવું નથી. શબ્દોથી એટલું સમજાય કે એમણે બધાનો ત્યાગ કર્યો. ગહન છે, કારણ કે એ કોને છે? જ્ઞાનીને છે. જ્ઞાની દીક્ષા લે છે. કેટલામી ગાથામાં જ્ઞાની થાય છે? 200મી ગાથામાં જ્ઞાની થાય છે. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને પરિવર્જુ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. તો લોક અને સ્વજન એ બધાનું શરણું છોડી શું બોલો છો દીક્ષામાં? અરિહંતે શરણમ પવજામિ, સિદ્ધે શરણમ પવજામિ, સાહુ શરણમ પવજામિ, કેવલી પ્રત્તો ધમ્મમ શરણમ પવજામિ, એમ બોલો છો. એટલે લોક પ્રતિબંધ ને સ્વજન પ્રતિબંધ તે મુનિને હોય નહીં, પણ દેહાદિ પ્રતિબંધ છઠ્ઠા ગુણ સ્થાને અલ્પ હોય. કોક વાર વધારે પણ થઈ જાય. જેમ અહીંયા ભગવાન પૂજ્યપાદ આચાર્ય સમાધિ શતકની 40મી ગાથામાં કહ્યું તે અમારી પ્રસન્નતા મારા પર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી, અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પ્રતિબંધ જે લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ કેવા છે? કરવા જેવા નથી. કારણ કે કેવા છે? જો પ્રતિબંધ હોય લોક કે સ્વજન તો એ પાપનું જ કારણ બને. પણ એ પાછું એ જે જીવ છે એના ભાવ ઉપર આધાર રાખે છે. જ્ઞાની મુનિજનોને પણ લોકો પ્રત્યે કરુણા હોય તો ત્યાં પાપ બંધ ન થાય, પુણ્ય બંધ થાય. પણ જગતના જીવોને જેવો લોક પ્રતિબંધ હોય, સાહેબ આ મોટો દીકરો, સાહેબ આ નાનો દીકરો, સાહેબ આ અમારે જમાઈ છે, પાપ બંધનું કારણ છે. અપ્રશસ્ત ભાવ જેવા છે નહીં તેવું તું બોલે છે. તો એ યથા પદવી
ગુરુગમથી જાણવું પડે. સામાન્યપણે લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધ તે જીવને પાપ બંધના કારણ છે, પણ કરુણા હોય તો તે ગુરુગમથી સમજી લેવું. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. ત્યાં સુધી મારા વિશે અંતરમાં સમજી રાખજો અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. જૈન પરંપરામાં એ પ્રમાણે મુખ્ય વાત છે કે જ્યાં સુધી ત્યાગ દશા, ગૃહ ત્યાગ દશા ન આવે ત્યાં સુધી જાહેરમાં જ્ઞાની તરીકેની પ્રજ્ઞપ્તિ તે સમીચીન ગણવામાં આવતી નથી. સમીચીન એટલે યોગ્ય, પ્રશંસનીય, રૂઢી માટે એવી જે વસ્તુ રૂઢી ન હોય તેવી તમારે કરવી નહીં, કારણ કે તમે પણ મુમુક્ષુ છો, ઉત્તમ મુમુક્ષુ છો. અને અમારા માટે પણ કરવી નહીં, કારણ કે અમે જો કોઈને અપ્રશંસનીય પદ્ધતિનું નિમિત્ત બનીએ તો અમે એવું ઈચ્છતા નથી. ખંભાત આપે પત્તું લખી મારું મહાત્મ્ય પ્રગટ કર્યું, પણ તેમ હાલ થવું જોઈતું નથી. તે બધા મુમુક્ષુ છે. જ્ઞાની પોતે જ્યાં સુધી જાહેરમાં ગૃહત્યાગ દશામાં વિશેષ સંયમમાં ન આવે ત્યાં સુધી લોકોને શંકાનો હેતુ થાય અને જૈન પરંપરા પણ એને સામાન્યપણે સ્વીકારતી નથી. સાચાને કેટલીક રીતે ઓળખે છે તો પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી લાગતો. આ પ્રસંગોપાત તેમને જ્ઞાન કથા લખશો તો એક પ્રતિબંધ મને ઓછો થશે. એમને અત્યારે આગળ વધારો, એમને વધારે સારા મુમુક્ષુ બનાવવા માટે જ્ઞાન વાર્તા કરો. જ્ઞાન વાર્તા એટલે ત્રણે સમજી લેવી. જ્યાં જ્ઞાન વાર્તા હોય ત્યાં વૈરાગ્યની વાર્તા હોવી જોઈએ, અને જ્ઞાન વૈરાગ્યની વાર્તા હોય ત્યાં સાચી ભક્તિની વાર્તા હોવી જોઈએ. એકલું જ્ઞાન, એકલી જ્ઞાન વાર્તા મોક્ષ માર્ગનું કારણ નથી. એકલી વૈરાગ્ય વાર્તા તે પણ મોક્ષનું કારણ નથી. અને એકલી અંધ ભક્તિની વાર્તા તે પણ આત્મકલ્યાણનું કારણ પરમાર્થથી નથી. મોક્ષમાં ટ્રાયપોઇડ છે, પહેલા, હવે તો જતું રહ્યું. આ ટ્રાયપોઇડ છે, 3 પાયા છે. પહેલા એવી ટીપૈયો આવતી હતી. ટીપૈયે પણ એ ટ્રાયપોઇડ, પોઇડ એટલે લેગ ગ્રીકમાં, અને ટ્રાય એટલે 3. જેને 3 પગ છે એવું ટેબલ, એનું નામ ટ્રાયપોઇડ. એનું આપણે ગુજરાતીમાં અપભ્રંશ કર્યું ટીપઈ અથવા ટીપોય. મોક્ષ માર્ગ ટીપોય છે. સાચી શ્રદ્ધા તે મોક્ષ માર્ગ છે, એટલે મોક્ષ માર્ગનો અંશ છે. સાચું જ્ઞાન તે મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગનો અંશ છે. સાચું આચરણ તે મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગનો અંશ છે. તે ત્રણે ભેળા મળે સાક્ષાત મોક્ષ માર્ગ પ્રગટે છે. એવું વર્ધમાન સ્વામીની આજ્ઞાથી આચાર્ય પ્રવર ઉમા સ્વામી ભગવાન તત્વાર્થ સૂત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં કહે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો શું કરવું? એમને જ્ઞાન વાર્તા કરીને એમની મુમુક્ષુતા વધારવી, એમનો વૈરાગ્ય વધારવો.
એમનામાં સદગુણો વધારવા, તો તેઓ આગળ વધે અને તેમને આગળ ઉપર ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. અહીંયા આપના એમ કહ્યું એ વ્યક્તિગત પણ લેવું ને બિન વ્યક્તિગત પણ લેવું. આપના એટલે સૌભાગભાઈના, પણ સૌભાગભાઈના એકલા વ્યક્તિગત ન લેવું. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારો નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. પ્રબુદ્ધ મુમુક્ષુઓ અને જ્ઞાનીજનોને વ્યક્તિરાગની ગૌણતા હોય અને ગુણાનુરાગની મુખ્યતા. કોઈ અપેક્ષા એ કે એમને વ્યક્તિરાગ કે દ્રષ્ટિરાગ હોતો નથી, એમને ગુણાનુરાગ હોય. જે વ્યક્તિરાગ છે તે પણ ગુણોને લીધે છે. કે સાહેબ તમે મહાવીર ભગવાનને કેમ બહુ મોટા કહો છો? તો કે ભાઈ એવું નથી, અમે તો ઋષભદેવ ભગવાનને મોટા કહીએ છીએ, પારસનાથ ભગવાનને મોટા કહીએ, અમે સિમંદર ભગવાનને મોટા કહીએ છીએ. એવું કઈ નથી. બધાય ભગવાન સરખા છે. બધાય ભગવાન તે આપણને પરમ અવલંબન રૂપ છે. એ પ્રમાણે સદગુરુ ભગવંતો અને સંતો અને તેમની વાણી. શું લખ્યું છે અહીંયા? નમો લોએ સવ સાહુ. ના સાહેબ તો મારા ગુરુ નમસ્કાર કરો, બીજા કોઈ નમસ્કાર ન કરો. એવું ન હોય પ્રભુ. ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ તો આધ્યાત્મિક દ્રષ્ટિથી પદ છે. હા, પોતાના ગુરુ મુખ્ય હોય તેમની મુખ્યતા, બીજા બધાની ગૌણતા. પણ એમના ગુણોને ગ્રહણ કરવા અને એમનું યથાયોગ્ય વંદન નમસ્કાર પ્રણામ કરવા એ તો અવશ્ય જોઈએ. અને નહીં તો તે જીવને તત્વની ઉપલબ્ધિ થઈ નથી. તત્વજ્ઞાનના વર્ગમાં લીધું પરમ દિવસ. વાર લાગશે શોધતા. ચરણાનુયોગ ચૂલિકાની ગાથામાં ભગવાન આચાર્ય દેવ એ પ્રમાણે મુનિજનોને આજ્ઞા કરે છે કે મુનિઓએ કેવી રીતે વર્તવું. ઘણી બધી ગાથાઓ આચાર્ય ભગવાને વિસ્તારથી લખી છે. 75 ગાથામાં મુનિએ કેવી રીતે વર્તવું એનું વર્ણન પ્રવચન સારના 3 પ્રજ્ઞાપનમાં છે. પ્રજ્ઞાપન એટલે અધ્યાય. અહીંયા 1-2 ગાથા લઈએ. 247 247. શ્રમણો પ્રતિ વંદન નમન અનુગમન અભ્યુત્થાનને વળી શ્રમ નિવારણ છે ન નિંદિત રાગયુત ચર્યા વિશે. 6ઠ્ઠા ગુણસ્થાનમાં હે મુનિ તું હોય ત્યારે તારે શ્રમણો પ્રતિ, બીજા અન્ય સાધુઓ પ્રત્યે શું કરવું? વંદન, નમન, અનુગમન. એમની પાછળ પાછળ ચાલવું અને એમની ડાબી બાજુ ચાલવું બને ત્યાં સુધી. એ સ્થૂળ અપેક્ષા. સૂક્ષ્મ અપેક્ષા એમના ગુણોનું અનુસરણ કરવું. અભ્યુત્થાન, જ્યારે તેઓ પધારે ત્યારે ઊભા થઈને તેમના પ્રતિ અહોભાવ, અંતરનો આદર ભાવ વ્યક્ત કરવો. વળી શ્રમ નિવારણ,
જ્યારે તેમનું શરીર થાકી ગયું હોય ત્યારે એમની શુશ્રુષા કરવી, વૈયાવૃત્ય કરવી, તેમના શારીરિક શ્રમને દૂર કરવા માટે પગ દાબવા, માથું દાબવું, બીજી જે પણ કંઈ યોગ્ય એમની સેવા કરવી, એમ શ્રીમદ ભગવદ કુંદ કુંદ સ્વામી મુનિઓને કહે છે. 247 ગાથા. અત્યારે આગળ ન લઈએ કારણ કે લાંબુ છે, પણ એની ગાથા નંબર બોલી જાઉં છું, અભ્યાસીઓ ત્યાંની વાંચી લઈએ. 260, 261, 262, 263 એટલે સુધી છે. એક ગાથા અતિશય સુંદર છે એટલે બોલવાની ભાવના રોકી શકતો નથી. 262. ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર ને સત્કાર અભ્યુત્થાન ને અંજલિકરણ પોષણ ગ્રહણ સેવન ઉપદિષ્ટ છે. મોટા પુરુષ અત્યારે તો 1000 વર્ષથી આવું થતું અટકી ગયું. ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અહો અહો આપના દર્શન, પધારો પધારો પધારો. અભ્યુત્થાન આગળ આવી ગયું. તેઓ આવે ત્યારે જે પોતાની સીમા હોય ત્યાં એમને લેવા જવું પડે, અને કદાચ એકાએક આવી જાય તો ઉભા થઈ અને તેમનું ત્રિકરણ શુદ્ધિથી વંદન આદિ કરવા જોઈએ. અંજલિકરણ, બે હાથ જોડીને અતિશય ભાવપૂર્વક, અહો પ્રભુ આપના દર્શન, આપનો સમાગમ, આપનો ઉપદેશ, અમે ધન્ય છીએ. અમારા કોઈ મહત પુણ્યનો ઉદય આવ્યો. પોષણ, મનથી, વચનથી, કાયાથી અને વૃદ્ધાવસ્થા આદિ હોય તો બીજી રીતે પણ, એટલે ઔષધ આદિની વ્યવસ્થા કરીને ગ્રહણ, તેમને ઉચકીને પોતાના હૃદયમાં મૂકી દેવા. એવું કર્યું આનંદજી મહારાજ. ધર્મનાથ ભગવાનને ઉપાડી મૂકીને પછી લોક જ કરી દીધું. લો હવે તમે ક્યાં જાઓ, લો ભગવાન, બીજો મન મંદિર હાણું નહીં. એ જ પ્રમાણે તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાગી રે, એમાં પણ આવે છે. 1976 ની યાત્રામાં કુંદાદ્રી પર્વત પર એ પદ લેવાયું હતું. લગભગ 2 કલાક ચાલે અને બેઠક 4 કલાક ચાલે, 4 થી વધારે. 6:45 બધા ઉપર ચડ્યા. તે 12:15 પેલો રસોઈયો એને માણસ મોકલ્યો કે અલા ભાઈ તમારે કઈ ખાવું બાવું છે કે નહીં, અને અમારે અહીંયા પછી 3 વાગ્યા સુધી રસોડું ચાલશે ને આગળનો બધો પ્રોબ્લેમ થશે, ઉતરો હેઠા. કુંદાદ્રી એટલે જ્યાંથી શ્રીમદ આચાર્ય પ્રવરે સમાધિ મરણથી દેહનો ત્યાગ કર્યો. ગેર સપ્પા ધોધ ની સામે દેખાય છે.
એકદમ શાંત જગ્યા. અત્યારની ખબર નથી, હું 76 ની વાત કરું છું. આજુબાજુના 20 કિલોમીટરમાં કોઈ નિવાસ જ નથી. નો હ્યુમન હેબિટેશન, નો હ્યુમન હેબિટેશન. પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. હે ભવ્ય જીવો, અહીં મારો કહેવાનો તાત્પર્ય તમે સમજી જાઓ. મુનિઓને કહે છે, હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. મુમુક્ષુ આદિનો અમને પ્રતિબંધ અમારા વ્યવસાય આદિ અને ગૃહ કુટુંબ આદિની અંદર હોય તો તે બંને પક્ષે ઉપકારક નથી. ખંભાત આપે પત્તું લખી મારું મહાત્મ્ય પ્રગટ કર્યું, પણ તેમ હાલ થવું જોઈતું નથી. તે બધા મુમુક્ષુ છે, સાચાને કેટલીક રીતે ઓળખે છે, તો પણ તે પ્રત્યે હાલ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી. આપ પ્રસંગોપાત તેમને જ્ઞાન કથા લખશો તો એક પ્રતિબંધ મને ઓછો થશે અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી. પોતાના અતિશય આત્મીયજનને બધું લખી શકાતું નથી. કલમ ત્યાં ચાલતી એમ કે છે કબીરજી. प्रियतम को पतिया लिखो जो कहूं होय विदेश, तन में मन में नैन में ताको कहा संदेश. तन में मन में नैन में ताको कहा संदेश. निश्चय नहीं. प्रियतम को पतिया लिखूं जो कहूं होय विदेश, कि તમારો પ્રીતમ ક્યાં છે? તન में मन में नयन में ताको का संदेश. વાત કોક વાર સમજીશું. ઇન્ટ્રોડક્શન કરીને સમાપ્તિ કરીએ. આગલા પત્ર 205 મુંબઈ મહાવદ 11 શુક્ર 1947. तत्र को मोह कह शोक एकत्वम अनुपश्यत. શ્રીમદ શંકરાચાર્યજી મહારાજનું છે. ઈશાવાસ્ય ઉપનિષદ છે. ચૂપ થઈ ગઈ. ईशावास्य उपनिषद. तत्र को मोह कह शोक एकत्वम अनुपश्यत. बोलो वचनामृत. એનો ભાવાનુવાદ વચનામૃત. તેને મોહ શો અને તેને શોક શો કે જે સર્વત્ર એકત્વ પરમાત્મા સ્વરૂપને જ જુએ છે. અહીંયા એવું નથી. મારા ઘણા કપાઈ ગયા. મોટેથી સંભળાય એવી રીતે. પત્રાંક 301 ની પહેલી આજ્ઞા કઈ? તેને મોહ શો અને તેને શોક શો કે જે સર્વત્ર એક જ જુએ છે. જગત આત્મરૂપ માનવામાં આવે. માનવામાં એટલે સાચી રીતે માનવામાં આવે. માનવું એટલે કઈ અંતરથી માનવું જોઈએ. આપણે અત્યારે બધા વિચારી છે સાહેબ આવું બધું હોય ને, આવું બધું
આ બધું ભગવાન ભગવાન આવું બધું આપણે સમજતો લોકોમાં એવો રિવાજ છે કે ધર્મ વસ્તુ સારી, આવું કઈ સાચું માનતા નહીં તમે, ને તમે હેરાન થઈ જશો. ધર્મ કરીએ તો કેટલું દુઃખ વેઠવું પડે, ધર્મ કરીએ તો આપણને લોકો ગાંડા કે, ધર્મ કરીએ તો આપણી તબિયત સારી ન રહે, ધર્મ કરીએ તો લોકોમાં આપણું સોશિયલ સ્ટેટસ નીચું થઈ જાય. હે ઓઘ સંજ્ઞા, લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞા, એવી રીતે જગતના જીવો ચાલે છે. અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે. તો જ્ઞાનીઓ તો કહે છે અમે તો એ જ કરવાના. જે વારે વળી તે વારે તમે કહેશો રે વળી તે વારે, ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો પણ કરશું દામોદરની સેવા રે. તેને મોહશો અને તેને શોકશો. અહીંયા મુખ્યપણે મોહ તે મિથ્યાત્વ મોહની લેવું, પણ સાથે ચારિત્ર મોહની પણ યથાપદવી લઈ લેવું. મોહ બે કામ કરે છે. જેવું નથી તેવું મનાવે છે. જેમ કે રણમાં પાણી દેખાય કે સાહેબ આ રહ્યું પાણી, આ ચોખ્ખું જ દેખાય છે ને, ત્યાં પાણી નથી, ઝાંઝવાના જળ છે. અને બીજું શું કરે? સત્યનો સાક્ષાત્કાર કર્યા પછી પણ ચંચળતા ઉભી કરે, અસ્થિરતા ઉભી કરે, સામાયિકમાં વિઘ્ન નાખે. સ્થિર થવા દે ને. મોહ એટલે મોહ કોણ છે? સર્વ કર્મોનો રાજા, સર્વ કર્મોનો રાજા. અને એ મર્યો એટલે નાશ ભાગ થઈ જાય, કર્મોની સેનામાં ભંગાણ પડી જાય. ભાગો 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 ભાગો, રાજા મરી ગયો, રાજા મરી ગયો, રાજા મરી ગયો, ભાગો. એટલા માટે જેણે એવા મોહનો નાશ કર્યો છે તેવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને નિયમથી મોક્ષ થઈ જાય, પૂર્ણ મોક્ષ થઈ જાય છે. સમય એ પોતપોતાના પુરુષાર્થ પર આધાર રાખે. સામાન્ય રીતે 1 ભાવ, 2 ભાવ, 3 ભાવ, 5 ભાવ કે 15 ભાવ, એટલું જાણું. પેલું બધું શાસ્ત્રની વાત લાવવાની કઈ જરૂર નથી. અર્ધ પૂતગલ પરાવર્તન એવું બધું વ્યવહારમાં લાવો છો કે સાહેબ હું તો મારા દીકરાને લગ્ન ન કરું, કદાચ લગ્ન કરીને 2 દિવસ પછી એની વહુ મરી જાય તો લે, એકમાં ઉલમાંથી ચૂલમાં પડીએ. એટલે મેં તો નક્કી કર્યું છે કે મારી દીકરીના લગ્ન ન કરવા, કારણ કે રાંડીને પાછી આવે તો આપણે કે શું કરવું? અને દીકરાને લગ્ન કરીએ અને દીકરાની બહુ મરી જાય તો આપણે પાછી માથાકૂટ. માટે હું તો દીકરા દીકરી કોઈના લગ્ન કરતો જ એમ ન કરાય. એમની ઈચ્છા હોય તો યોગ્ય સુપાત્ર જીવ સાથે એમના લગ્ન કરી આપવા એ તારી વ્યવહારિક ફરજ છે. આવું છે પ્રભુ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ અવિરુદ્ધપણે સાધવા જોઈએ. શ્રમણ જ્યાં શાવક હોય ત્યાં સુધી. મુનિની વાત જુદી છે. મુનિને સામાજિક કાયદા લાગુ પડતા નથી. સમાજના કાયદાઓ સાધુને લાગુ પડતા નથી. એમને તો ભગવાનના કાયદા લાગુ પડે છે, જે બધા હમણાં કીધા. સાંભળ્યું ને હમણાં? જે સર્વત્ર એકત્વને જ જુએ છે. બસ આટલો બધા ધર્મનો સાર છે. બધા ધર્મોનો આટલો સાર છે. આગળનો વિષય અઘરો છે, એટલે એ આપણે ઈશાવાસ્ય ઉપનિષદનું
સૂત્ર ટાંકી અને કીધું. બે ત્રણ મહાપુરુષોના વાક્યોથી અંત મંગળ કરીએ. નીચેથી ઉપર જઈએ. પહેલા સહેલું. સહેલું એટલે પ્રમાણમાં સહેલું. અત્યારે તો એ પણ કોઈ કરી શકતું નથી. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચ કાજ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ, સાચો જૈન તો તેને કહીએ, સાચો મુમુક્ષુ તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. અત્યારે છે ને કસોટીનું કામ. સાહેબ કચ્છવાળા પાપનો ઉદય થયો તો મરી ગયા, એમાં આપણે શું કરીએ? આપણે કઈ નહીં. આપણે ક્યાં એમની સાથે સ્નાન સૂતક છે? એવું ન હોય પ્રભુ, એવું ન હોય. હે સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું. આચાર્ય પ્રવર. घट घट में जो साईं रमता, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे, तोहे पिया मिलेंगे घूंघट का पट खोल, घूंघट का पट खोल. અને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં એવું પ્રોમિસ આપ્યું છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, તસ્યાહમ ન પ્રણશ્યામી ન સચ મે પ્રણશ્યતિ. યો મામ પશ્યતિ સર્વત્ર, જે સર્વત્ર મને જ જુએ છે. વિચાર. એ પછી આગળ તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર